ખેડાના નડિયાદમાં 3 લોકોના દેશી દારૂ પીવાથી મોત નિપજ્યા છે। નડિયાદના જવાહરનગરમાં 3 લોકોના શંકાસ્પદ મોત નિપજ્યા છે। કથિત દારૂ પીધા બાદ મૃત્યુ થયું હોય તેવું પરિવારજનોનો આક્ષેપ છે। કદાચ લઠ્ઠાકાંડ ફરી સર્જાયો હોય તેવું ઘાટનું નિર્માણ થયું છે। ત્રણેય મૃતકના સેમ્પલ ગાંધીનગર એફએસએલમાં મોકલાયા છે। એફએસએલમાં મિથાઇલ આલ્કોહોલ અત્યારે જણાવ્યું નથી। દેશી દારૂ સાથે અન્ય કોઈ પ્રવાહી મૃતકોએ પીધું છે કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। રેલવે ફાટક પાસેની ગલીમાં જઈને દારૂ પીધાનો પરિવારજનોનો આરોપ છે। યોગેશ, રવિન્દ્ર અને કનુ નામના 3 ઇસમોના મોત નિપજ્યા છે। એક સાથે 3ના મૃત્યુ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। जो घटना बनी है मारा भत्रीजा था कनुभाई धनाभाई चौहान। आखी घटना में त्या आगे दररोज ऑटो लईने जतो तो एक ज जगह बेसतो तो जवाहरनगर फाटक रेलवे फाटक करे ने एनी आगे सामे दुकान है एटला पर बेसीने वजन वजन करतो तो एम 2 રૂપિયા લઈને 1 રૂપિયો લઈને એ રીતે મોટાના 2 રૂપિયા નાનાના 1 રૂપિયા એમ એ રીતે હોય તો બેસતો હતો અને પછી એના અનુકૂળ આવે એટલે પછી ગલીમાં જઈને દારૂ પીતો હતો અને અત્યારે દારૂ પીધેલી હાલતમાં જે એક્સપાયર થઈ ગયો છે એમ દેશી દારૂ મારે જ નજરમાં 3 જણ મરી ગયા અત્યારે અમારે હા એ તો એવું જ હશે ને એમ હા એ બાજુ જ મળે છે ને ફાટક આગળ જવાહરનગર ફાટક કરીને રેલવે ફાટક એટલા ઇલાકામાં ગમે તો મળતો હશે તો કાયમ પીતો હતો જેમ હેબિટેડ હતો અને અત્યારે આ કોઈ ગમે તે કોઈ ઝેરી પદાર્થ જે હોય એમાં આવી ગયો એમાં એક્સપાયર થઈ ગયો અહીંયા આગળ 108 में लाया। मेरे जीजा जी थे जो पानी पूरी बेचने गए थे एसआरपी जवान नगर साइड। वहाँ दारू पी के वहीं पड़े हुए थे तो उनको तत्काल खबर मिली तो यहाँ लेके आए सिविल अस्पताल में तो यहाँ डॉक्टरों ने मृत घोषित कर दिया उनको। कौन सी दारू? देसी दारू। कहाँ मिली? ये जवान नगर साई नगर फाटक बाजू जवान नगर में। तो कैसे मालूम पड़ा आपको कि दारू पी के मर? तो 3 लोग थे साथ में ना, तीनों जनों ने पी है दारू तो तीनों जने वहीं पड़े मिले तो वहीं से तीनों जन को यहाँ लाया गया अस्पताल में। तीनों जने खत्म हो गए तो डॉक्टर ने बताया कि दारू पी है। क्या क्या नाम है उन लोगों का? ये अब मैं अपने जीजा जी का नाम जानते, उनको तो नहीं जानते। मेरे जीजा जी का नाम था योगेश कुमार सन ऑफ गंगाराम कुशवाहा। उनकी मौत कैसे हुई, क्या लगता है आपको? दारू पी के हुई है। साथ में ही दारू पीने जाते थे? हाँ वही धंधा करने जाते तो वही पीते हैं। अब क्या मालूम साथ में पीते हैं कि आज ही साथ में पी है तो मालूम नहीं मेरे। आपको कैसे मालूम पड़ा कि दारू? यहाँ आके जब यहाँ सब लोगों ने बताया ना कि डॉक्टर नर्सों ने के दारू पी है। डॉक्टर ने बताया? हाँ और वो उधर ही खड़े थे? हाँ हाँ। यहाँ कैसे लेके आए? यहाँ वहाँ से एम्बुलेंस बुलाया था, एम्बुलेंस में लेके आए थे यहाँ पे। મારું નામ માનસી છે અને મારા સસરા થતા હતા એ અને દારૂ પીવા ગયા હતા એવા અને વજન કાંટો કરતા હતા અને નોર્મલી દરરોજ પીને આવતા હતા પણ આવું નતું થયું। આજે અચાનક જ આવું થઈ ગયું છે અને પછી મારા ઘરવાળા ગયા ને ઘરે કોઈ કહેવાયું તો કે તમારા પપ્પા આવી રીતના એ થઈ ગયા છે કે પડી ગયા છે, ખેંચો આવી ગઈ બરાબર। પછી મારા પતિ ગયા અને પછી તઈ 108 માં બેસાડે ને 108 માં લઈ ગયા સિવિલમાં। પછી 108 તઈ સિવિલમાં પછી એમની કાર્યવાહી બધી થઈ। પછી ડોક્ટરે એવું કીધું કે તમે હમણાં જે હોય અમે તમને કહીશું, હમણાં તમે બેસો। તમારા ઘરમાં જાણ હતી કે દેશી દારૂ પીવે છે? હા એવી અમને ખબર હતી। નોર્મલી દારૂ 1 પોટલી એવું પીતા હતા પણ 20-25 વર્ષથી પીતા હતા પણ આવું નતું થતું। તઈ દારૂ પીવા આજે અચાનક જ આવું થઈ ગયું છે એમને અને આવા 3-4 લોકો મરી ગયા છે।